હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. ભારતીય બજાર આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે રેડી થઈ ગયું છે. શરૂઆત ઓપનિંગના તમે જો મજબૂતી સાથે છે. ઘણું બધું છે કે જે આજે એક્શન મોડમાં રહેવાનું છે, પરંતુ આ બધા વચ્ચે આજે કયા બેસ્ટ 20 સ્ટોક્સ કે જે આજે આપણે વોચ લિસ્ટ મેડ કરવાના છે એની ઉપર આપણે વાત કરીએ. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ભારતીય બજાર માટે સારા વૈશ્વિક સંકેત. અમેરિકન બજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ. એશિયન બજારમાં પણ તેજી સાથે કારોબાર જોવા મળ્યો. ગિફ્ટ નિફ્ટી તરફથી 50 પોઈન્ટની મજબૂતીના સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં 7,500 કરોડ જેટલી ખરીદારી. હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં આજે બ્લોક ડીલ શક્ય. ટ્રુ નોર્થ 1185 થી 1247 કરોડ વચ્ચે 6.8% ભાગીદારી વેચી શકે છે. ડીલની સાઇઝ અંદાજે 840 કરોડ રહેવાની શક્યતા. આદિત્ય ઇન્ફોટેકમાં દિક્સન ટેકનોલોજીએ વેચી 3.8% ભાગીદારી. મોતીલાલ મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે 180 કરોડના શેર ખરીદ્યા. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી લાઇફ અને 361એ પણ ખરીદારી. આજથી રિટેલ માટે ખુલી રહ્યો છે આઈઆરએફસીનો ઓએફએસ. નોન રિટેલ રોકાણકારો તરફથી ઠંડો પ્રતિસાદ. ફક્ત 94% ભરાય ઓએફએસ. સરકારે ગ્રીન ઓપ્શન ટાળ્યો. 5% ડિસ્કાઉન્ટ સાથે 104 રૂપિયા છે ફ્લોર પ્રાઇસ. અમેરિકા ઈરાન વાતચીત પહેલા ક્રૂડ ઓઇલમાં સ્થિરતા. બ્રેન્ટ ક્રૂડ $71 પાર સ્થિર. ટેરિફ પર સ્પષ્ટતા બાદ સોનું ઘટીને $5,200 નજીક, તો ચાંદી પણ 1%થી વધુ ઘટીને ફરી $90 નીચે. મોદીને ઇઝરાયેલી સંસદનું સર્વોચ્ચ સન્માન. પીએમએ હમાસના હુમલાની નિંદા કરી. કહ્યું કે તમારું દુઃખ સમજી શકું છું. નેતન્યાહુએ કર્યું મોદી એશિયાના સિંહ. તો આવો દર્શક મિત્રો, આવો જ્યારે બેસ્ટ 20 સ્ટોક્સની આપણે જો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એક વખત ગ્લોબલ ક્યુઝ ઉપર પણ નજર કરી લઈએ કે ગ્લોબલ ક્યુઝથી કઈ રીતે આપણને પ્રતિસાદ મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તમે જો ગઈકાલે જે અમેરિકન બજાર બહુ સરસ મજબૂતી સાથે તમે જો ક્લોઝ છે. ગિફ્ટ નિફ્ટી તમે જોશો તો હાલ આપણને થોડી ધીરે ધીરે મજબૂતી, પહેલાં 70 પોઈન્ટ હતી, હાલ આપણને 40-50 પોઈન્ટની મજબૂતી સાથે ઓપનિંગના સંકેત આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી જોવા મળી રહે છે. ડાવ જોન્સ તમે જો ગઈકાલે બહુ સરસ આપણને અહીંથી એક્શન જોવા મળી અને એક્શનમાં તમે જો 300 પોઈન્ટની તેજી સાથે બંધો. નેક્સ્ટ એક તમે જો સૌથી વધારે તેજી એટલે કે આઈટી સ્ટોક છે, ગઈકાલે બહુ સરસ ત્યાં આપણને રિસ્પોન્સ મળે. સો લેટ્સ સી કે આજે પણ આઈટી સેક્ટર આપણને સપોર્ટ મળે અને નેક્સ્ટ તમે જો 1.25% તેજી સાથે ક્લોઝ છે. હવે ફ્યુચર્સની જો વાત કરીએ તો હાલ આપણને ડાવ ફ્યુચર્સ 65 પોઈન્ટ ઘટાડો છે અને નેક્સ્ટ ફ્યુચર્સમાં 5%ની કમજોરી હાલ આપણને જોવા મળી રહી છે. અને તમે નિકી જો એવરી ડે તમે જુઓ તો લીલા નિશાન મળે કે બહુ સરસ તેજી અહીંયા આપણને જોવાની છે. અને આજે પણ તમે જુઓ તો નિકીમાં આપણને 300 પોઈન્ટની સરસ એક તેજી આપણને જોવા મળી રહી છે. તો આવો આ સરસ વર્ડ વચ્ચે હવે આજે સરસ કયા બેસ્ટ 20 સ્ટોક્સ હશે એની પણ આપણે વાત કરી લઈએ. મારા સો અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો એ જે જણાવો કે આજે સરસ ગિફ્ટ નિફ્ટીથી ઓપનિંગના સંકેત છે, તો આ ગિફ્ટ ઓપનિંગ નિફ્ટીના ઓપનિંગ વચ્ચે કયા બેસ્ટ 20 સ્ટોક્સમાં તમારા ટીમમાં ટોપ 10 સ્ટોક્સ તમે કયા એડ કરવા જઈ રહ્યા છો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિતજી. તો ઓવરઓલ વાત કરી કે જેમ આજે ગિફ્ટ નિફ્ટી ઓવરઓલ આપણે જોઈએ તો સારા સંકેત બતાવી રહ્યું છે. તો સ્ટોક બી આપણે એ રીતના લઈને આવ્યા છે કે જોડા તેજીના મોમેન્ટમ જોવા મળી શકે. તો શરૂઆત કરીએ કેએસબી જો Q4ના પરિણામ કંપનીના બહુ મજબૂત સાઇડ જોવા મળ્યા છે. કંપનીનો ઓવરઓલ નફો વાત કરીએ તો 11%નો ગ્રોથ કંપનીના નફામાં જોવા મળે છે. 73 કરોડ હતો જે વધીને આપણને 81 કરોડ આજુબાજુ નફો જોવા મળે છે. આવક જો 8%નો જમ્પ આવકમાં છે. 726 કરોડ હતી વધીને 784 કરોડ. ખાલી માર્જિન પણ પોઝિટિવ સાઇડ છે. ખાલી લેબરકોનની ઇમ્પેક્ટ જે આપણને જોવા મળે છે 25.5 કરોડ. બાકી ઓવરઓલ ટોપ એન્ડ બોટમ લાઇન આપણને Q4 પરિણામ પોઝિટિવ સાઇડ જ છે. તો કેએસબી જોઈશું Q4 પરિણામ બહુ જ સારા છે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ એનટીપીસી ગ્રીન અહીંયા બી જો સમાચાર પોઝિટિવ સાઇડ જ છે કે કંપનીની પેટા કંપની એનટીપીસી રિન્યુએબલ એનર્જીને ગુજરાતમાં 200 મેગાવોલ્ટના વિન્ડ એનર્જી પ્રોજેક્ટ જે ફેઝ 2.0 જે પ્રોજેક્ટ છે એની અહીંયાથી મંજૂરી મળી ગઈ છે એટલે એની જાહેરાત કરી છે કે 50 મેગાવોલ્ટ અહીંયાથી ક્ષમતા વધારશે. અને એનટીપીસી ગ્રીન એનર્જીની જે પહેલાં ક્ષમતા હતી 9,151 મેગાવોટ જે વધીને 9,201 મેગાવોટ થઈ ગઈ છે. એટલે ક્યાંને ક્યાંય કંપની એમનું પ્રોડક્શન રિન્યુએબલ એનર્જીને લઈને ક્ષમતા પણ ક્યાંને ક્યાંય વધારી છે. તો એનટીપીસી ગ્રીન આ સ્ટોક બી છે કે એને કે સમાચાર પોઝિટિવ છે એ બેઝિસ પર આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો શરૂઆતી બંને સ્ટોક કેએસબી અને એનટીપીસી ગ્રીન બંને સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. યમિત છે. ઓકે, તો આવો પહેલાં મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ. અને પહેલા બે સ્ટોક મારા તરફથી રહેશે તો એ છે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત. અને બંને સ્ટોક તમે જુઓ બહુ સરસ ગઈકાલનું ક્લોઝિંગ બાદ આપણને ફોર્મેશન જોવા મળી રહ્યું છે. પહેલો સ્ટોક તમે નજર કરશો તો લોરસ લેબ.
લોરસ લેબ તમે ચાર્ટ ઉપર તમે નજર કરશો તો સરસ ગઈકાલની એક્શન તમને જોવા મળી છે. પહેલાં તમે ઉપરની જે લાઇન જે ડ્રો કરી છે તમે જો તો રેઝિસ્ટન્સ લાઇન હતી, રાઈટ, અને એક્ઝેક્ટલી ગઈકાલે તમારો ત્યાં લો હતો, ત્યાં તમારું ઓપનિંગ થયું, ઓપનિંગ બાદ જ તમે જો તે રેઝિસ્ટન્સ લાઇન જે હતી ત્યાંથી તમે એકચ્યુઅલી સપોર્ટ લીધો, અને સપોર્ટ જે તમે લીધો એ બાદ તમે જો સરસ એક્શન જોવા મળી. પોઝિટિવિટી એકલું એ નથી કે સપોર્ટ લીધો રેઝિસ્ટન્સ લાઇનની ઉપર, ક્લોઝ એની ઉપર થયું, ત્યાંથી સપોર્ટ લીધો છે, ફૂલ બોડી કેન્ડલ બની છે, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ જેને કહેવાય, અને હાઈ ઉપર ક્લોઝ છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ હજુ પણ બાકી છે, અને 2-3 દિવસથી આપણને ફાર્મા છે, હેલ્થકેર સ્ટોક છે કે જે સારા એવા મજબૂતીમાં જોવા મળી જ રહ્યા છે. એટલા માટે લોરસ લેબ છે કે હું આજે આ પહેલો સ્ટોક છે કે જેના જો ગ્રીન લાઇન ચાલવા માંગીશ. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ ઇન્ડિયા તમે જોશો તો અહીંયા પણ આવું જ કંઈક આપણને ફોર્મેશન જોવા મળ્યું છે. અહીંયા તમે જો ખાસ કરીને નજર કરશો તો મેં જે બોક્સ સ્ટ્રો કર્યું છે એ તમે નજર કરો 2026 થી લઈને અત્યાર સુધી, એટલે કે 2026 જાન્યુઆરી અને ફેબ્રુઆરી ઓલમોસ્ટ પતવા, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ એક રેન્જ હતી. નીચેની તરફ તમે જુઓ તો 587, ઉપરની તરફ તમે જોશો 675, 90 પોઈન્ટની રેન્જમાં છેલ્લા 2 મહિનાથી કારોબાર કરતો અને ફાઇનલી એની ઉપર બ્રેકઆઉટ મળ્યો. જેવું એની ઉપર બ્રેકઆઉટ આવ્યું તો છેલ્લા 5 દિવસની કેન્ડલ તમે નજર કરો, 5 દિવસથી એક્ઝેક્ટલી ત્યાં સપોર્ટ લઈ રહ્યો છે અને ફરીથી ત્યાં એક્ઝેક્ટલી તમને બાઉન્સ બેક મળ્યું. અને અહીંયા પણ ફૂલ બોડી કેન્ડલ બની તમે જો હાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું. એટલે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ હજુ પણ બાકી હોય એવું આપણને જોવા મળ્યું છે. એટલે કે ગ્રેફાઇટ ઇન્ડિયા આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. એટલે કે બંને પહેલા સ્ટોક ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત લોરસ લેબ અને ગ્રેફાઇટ બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. અજય જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક બી વાત કરીએ તો ઓવરઓલ સમાચાર બેઝ પર રહેશે, જેમાં આરબીએલ બેંક જો ક્યાંય ને ક્યાંય ત્યાં બી સમાચાર પોઝિટિવ છે કે આરબીએલ બેંકમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જે હિસ્સો ખરીદવાની છે અને ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. આરબીઆઈ દ્વારા જોશો તો 10% હિસ્સો ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. એટલે એસબીઆઈ બેંક જે પીએસયુ બેંકમાં દિગ્ગજ છે, હવે આરબીએલ બેંક જે પ્રાઇવેટ બેંક છે એ હિસ્સો ખરીદશે અને આરબીઆઈ બેંક દ્વારા ક્યાંય ને ક્યાંય 10% હિસ્સો ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. તો પોઝિટિવ સમાચાર છે. તો આરબીએલ બેંક ક્યાંય ને ક્યાંય જો ફોકસમાં રહેશે તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો ઇન્ફોસિસ જો કે આઈટી કંપનીમાં ક્યાંય ને ક્યાંય ચેપ્ટરથોનિકને લઈને જે સમાચાર પણ ગઈકાલે જો થોડો પોઝિટિવ સમાચાર કે જે આઈટી રિલેટેડ કંપની છે એના સોફ્ટવેરમાં કોઈ છેડછાડ નહીં કરવામાં આવે, એઆઈ ટૂલ દ્વારા ડાયરેક્ટ પ્લગ ઇન કરવામાં આવશે. તો ક્યાંય ને ક્યાંય જો આઈટી કંપની થોડી અહીંયા ફોકસમાં જોવા મળી રહી છે. ગઈકાલે બી જો આઈટી સ્ટોકમાં સારી રિકવરી આપણને આપણા માર્કેટમાં બી જોવા મળી અને યુએસ માર્કેટમાં બી જો સારો ઉછાળો આપણને આઈટી સ્ટોકમાં જોવા મળ્યો હતો. ઇન્ફોસિસનો એડીઆર જો તો યુએસ માર્કેટમાં બી જોશો 3%થી વધારાનો ઉછાળો આપણે ઇન્ફોસિસના એડીઆરમાં જોવા મળે. તો સેમ પેટર્ન આપણને આજે પણ ઇન્ફોસિસમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. ટોટલ બધા આઈટી સ્ટોકમાં પણ ઇન્ફોસિસ ખાસ કરીને ફોકસ કરશું. તો આ જે સારા ન્યૂઝ છે અને ગઈકાલે જે એડીઆરમાં જે સારો ઉછાળો જોવા મળ્યો તો ઇન્ફોસિસ પર આપણે ગ્રીન લાઇન ચાલશું. તો બંને સ્ટોક આરબીએલ બેંક, ઇન્ફોસિસ બંને સમાચાર બેઝિસ પર ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા બે સ્ટોક વાત કરી લઈએ. બંને સ્ટોક છે જે પીએસયુ કંપની છે, એક છે આઈઆરએફસી અને બીજો છે આરબીએનએલ. તો પહેલાં આપણે આઈઆરએફસીની વાત કરી લઈએ. આઈઆરએફસીમાં તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે 2 દિવસથી ઓએફએસ ચાલુ છે. ગઈકાલે ઓપન થયો હતો અને આજે રિટેલ માટે, ગઈકાલે નોન રિટેલ માટે હતો. નોન રિટેલમાં તમે જો માત્ર 3% ભરાય, મીન્સ કે ઠંડો પ્રતિસાદ. જે એમને ઓપ્શન રાખ્યું હતું કે જો વધારે રિસ્પોન્સ રહેશે તો ગ્રીન્સુ ઓપ્શન પણ રાખ્યું તો ઓવર્સ અહીંયાથી વધારાનું સબસ્ક્રિપ્શનથી ઓપન કરશે, પરંતુ પ્રતિસાદ ના મળ્યો. તેમણે શું કર્યું કે હવે એમણે જે એક્સ્ટ્રા જે ગ્રીન્સુ ઓપ્શન હતો તેમણે અહીંથી ટાળી દીધું. મીન્સ કે હવે તો એવો ગ્રીન્સુ ઓપ્શન લઈને નથી આવી રહ્યા. એટલા માટે આ સમાચાર છે કે ક્યાંક ને ક્યાંક હવે અહીંયાથી નેગેટિવ રિએક્શન આજે આપણને સ્ટોક ઉપર જોવા મળી શકે છે. એટલા માટે આઈઆરએફસી છે કે જેના કારણે આપણે આ સ્ટોકને આજે આપણે રેડ લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે આરવીએનએલ. આરવીએનએલમાં તમે જો સમાચાર છે કે કંપનીને એનએમડીસી તરફથી અહીંયા એક એલઓએ મળ્યો છે. એટલે કે જે એનએમડીસી એટલે કે જે નેશનલ મિનરલ તમે જોશો ડેવલપમેન્ટ કોર્પોરેશન જે સ્ટોક છે આપણે ઓલરેડી લિસ્ટેડ છે એના તરફથી ઓર્ડર મળ્યો છે. છત્તીસગઢમાં જે કિરાંડુલ જે છે એ જે નામ છે પર્ટિક્યુલર એને ટાઉનશીપના ડેવલપમેન્ટ માટે અહીંયા એલઓએ મળ્યો છે અને એના માટે કુલ ખર્ચ છે અને 371 કરોડ અહીંથી કરવામાં આવશે. એટલે આરવીએનએલ માટે આ સમાચાર પોઝિટિવ છે કે જેમને એક ઓર્ડર મળ્યો છે, એટલે કે એલઓએ મળ્યો છે. એટલા માટે આરવીએનએલ આ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. એટલે બંને સ્ટોક, એક આઈઆરએફસી ઓએફએસ રિસ્પોન્સ સારો નથી એટલે રેડ લાઇન ચાલીશું, અને આરવીએનએલ કે જેમાં સમાચાર સારા છે એટલા માટે આ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક બી વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક એક સમાચાર બેઝ ઉપર છે, એક ટેકનિકલ બ્રેકઆઉટમાં છે. તો પહેલાં સમાચાર ઉપર જોઈ લે તો આદિત્ય ઇન્ફોટેક આ સ્ટોક જો ગઈકાલે બી સમાચાર એમાં હતા કે જે બ્લોક ડીલ થવાની હતી, બ્લોક ડીલ ફાઇનલી થઈ ગઈ છે. કંપનીમાં જો બ્લોક ડીલ જોવા મળી એમાં પ્રમોટર અને દિક્સન ટેક બંને હિસ્સો વેચ્યો. તો દિક્સન ટેકે 3.8% હિસ્સો વેચ્યો 661 કરોડમાં, એટલે સારી મોટી અમાઉન્ટમાં ક્યાંને ક્યાં હિસ્સો વેચ્યો. તો સામે ખરીદ્યો મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ, આ બંને 180 કરોડમાં બાકીનો હિસ્સો ખરીદ્યો છે. અને બાકીના ઓવરઓલ હિસ્સાની વાત કરીએ તો એચડીએફસી લાઈફ 361, વાઇલ્ડલોક કેપિટલ અને ઇન્વેસ્કો, એટલે બાકીની જે બીજી અધર મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એમણે અહીંયાથી હિસ્સો ખરીદ્યો છે. એટલે પ્રમોટર અને દિક્સન ટેકનો જે હિસ્સો ખરીદ્યો તો જે અધર બીજી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે એમનો પૂરેપૂરો હિસ્સો ખરીદી લીધો છે. તો ક્યાંય બી ગઈકાલે બી સ્ટોક જો 7%ની મજબૂતી તો ક્યાંય ક્યાંય મ્યુચ્યુઅલ ફંડે બી ક્યાંય ક્યાંય સ્ટેક વધાર્યું છે તો આજે બી મોમેન્ટમમાં જોવા મળી શકે છે. તો આદિત્ય ઇન્ફોટેક આ સ્ટોક બી જો ક્યાંય ક્યાંય રડારમાં રાખશું, મ્યુચ્યુઅલ ફંડ સારી એવી સ્ટેક અહીંયાથી વધાર્યું છે તો ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ તો ટેકનિકલ વાળો સ્ટોક છે એમાં વાત કરીએ તો લુપિન ઓવરઓલ જો કે સમાચાર બેઝ આપણને 2 દિવસથી તો પોઝિટિવ જોવા મળે છે. ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર પણ ક્યાંય ક્યાંય જો પોઝિટિવ જોવા મળ્યું છે. ચાર્ટ એક વખત સ્ક્રીન પર લઈને આવે તો ઓવરઓલ જો
જેમ ચાર્ટમાં આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં જોઈએ રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને ક્યાં ને ક્યાં ઓવરઓલ જોઈશું એ બનાવવા જઈ રહ્યું છે સ્ટોક ઓવરઓલ જો જેમ 2400થી ફર્ધર આપણને રિજેક્શન જોવા મળે છે 2025 ત્યાંથી જો એક રાઉન્ડ બોટમ આપણને જોઈશું ગઈકાલની તમે કેન્ડલ જો કાં તો વીકની આખી કેન્ડલ જો તો સારી મજબૂતી સાથે આપણને ક્યાં ને ક્યાં જોવા મળી હતી ઓવરઓલ ગઈકાલે બી જો સ્ટોક 2% મજબૂતી સાથે હતો સારા સમાચાર હતા અને આજે બી ક્યાં ને ક્યાં જો પોઝિટિવ સમાચાર છે જીએસટી વિભાગ દ્વારા જે ઓફિસની એમને ઓપરેશન જે જાંચ કરવામાં આવી હતી એનું અહીંયા જો ક્યાંય ને ક્યાંય આપણને જોઈશું કોઈ ઓબ્ઝર્વેશન મળ્યા નથી અને ચાર્ટમાં બી જો એ રિએક્શન આપણને ફાઇનલી જોવા મળ્યું છે એ ફર્ધર રિએક્શન આપણને 2400 સુધીની ફાઇલ તો આખું રાઉન્ડ બોટમ ક્લિયર થતું જોવા મળશે લોંગ ટર્મમાં તો લુપિન લોંગ ટર્મ માટે પોઝિટિવ છે અને આજે બી સ્ટોક મોમેન્ટમમાં જોવા મળી શકે છે ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે તો ઇન ગ્રીન લાઇન ચાલશે તો જેમ બંને સ્ટોકની વાત કરીએ આદિત્ય ઇન્ફોટેક બ્લોક ડ્વેલ કરી છે મ્યુચ્યુઅલ ફંડ હિસ્સો ખરીદ્યો છે ઇન ગ્રીન લાઇન ચાલશે અને લુપિન સમાચાર બેઝિસ ઉપર અને ટેકનિકલ સ્ટ્રક્ચર પણ બહુ પોઝિટિવ છે તો ઇન ગ્રીન લાઇન ચાલશે ઓકે તો નેક્સ્ટ મારા બે સ્ટોક વાત કરીએ બંને છે સનોફી ગ્રુપના એક છે સનોફી કન્ઝ્યુમર અને એક છે સનોફી ઇન્ડિયા બંનેના પરિણામ આવ્યા એક સારા આપ્યા છે અને એક નથી સારા આપ્યા તો પહેલો વાત કરી લઈએ સનોફી કન્ઝ્યુમર કે જેમણે પોઝિટિવ નીતિ આપે છે સનોફી કન્ઝ્યુમરને તમે જો પરિણામ નજર કરશો તો કંપનીનો નફો તમે જો એમાં 50% વધારો થયો છે 44 કરોડથી જે વધીને 66 કરોડ આવી અને જ્યારે કંપનીની આવક તમે નજર કરશો તો આવકમાં પણ આપણને સારો ગ્રોથ જોવા મળે છે આવકમાં તમે જોશો તો 47% એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં તમે જોશો તો 50% નજીક આપણને ગ્રોથ જોવા મળે છે એટલા માટે ચાન્સીસ છે કે આ સ્ટોક આજે આપણને એક સરસ મોમેન્ટમ જોવા મળી શકે એટલા માટે સનોફી કન્ઝ્યુમર કે જેને કેલેન્ડર યર પ્રમાણે ક્વાર્ટર 4ના પરિણામ છે એટલે એ આપણે ખાસ ધ્યાન પર રાખીશું નોટ ડાઉન કરીશું અને આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું પરંતુ નેક્સ્ટ છે સનોફી ઇન્ડિયા અહીંયા તમે જુઓ તો પરિણામ સારા નથી પસંદ આવે એવા નથી મેઇન તો આવક તમે જોશો તો કંપની 18.5% ઘટી અને જો કંપની તમે નફો નજર કરશો તો નફામાં પણ આપણને એક ડિક્લાઇન જોવા મળી છે નફો કંપની તમે જોશો તો 32.4% અહીંયા ઘટીને આવે છે જે પહેલાં 514 કરોડ હતો અને તમે 91 કરોડ હતો 91 કરોડથી ઘટીને 61 કરોડ કંપની નફો આવ્યો છે એટલે નફો પણ ઘટ્યો છે અને આવક પણ મીન્સ કે ટોપ લાઇન બોટમ લાઇન બંને એક ડિક્લાઇનિંગ સ્ટેજ ઉપર છે એટલા માટે સનોફી ઇન્ડિયા આ સ્ટોક છે કે જેને આજે આપણે રેડ લઈને ચાલીશું એટલે બે સ્ટોક થઈ ગયા એક સનોફી કન્ઝ્યુમર કે જેને પોઝિટિવ લઈને ચાલીશું અને સનોફી ઇન્ડિયા જેમાં પરિણામ સારા નથી જોવા મળી રહ્યા એટલા માટે આ સ્ટોકને આજે આપણે રેડ લઈને ચાલીશું સો આવો દર્શક મિત્રો ટોટલ 6 અજયના અને 6 મારા ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સમાં આપણે 12 સ્ટોકની તો યાદી આજે બનાવી લીધી છે સમય થયો છે નાનકડા વિરામ લઈશું ને વિરામ બાદ અન્ય બીજા 8 સ્ટોક્સ બાકી છે તો જોડાઈ રહેજો આપણે 8 સ્ટોક્સ ઉપર હજી ચર્ચા કરવાની બાકી છે એક નાનકડા વિરામ બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે તો બ્રેક પહેલાં આપણે ટોટલ 6+6 મેન અજય બંને અમારી ટીમમાં એડ કરી દીધા છે હજુ બીજા 4 સ્ટોક બાકી છે તો અજય ક્વિકલી તમારે બીજા 2 સ્ટોક વાત કરીએ જી બિલકુલ તો નેક્સ્ટ સ્ટોક બી વાત કરીએ તો બંને ફાર્મા સ્ટોક રિલેટેડ જ લઈને આવે છે એમાં આગળ વાત કરીએ તો ગ્લેનમાર્ક ફાર્મા ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે કે એને કે સ્ટોક બી જો છેલ્લા 3-4 દિવસથી સારી મોમેન્ટમ જોવા મળી છે ચાર્ટ એક વખત આપણે સ્ક્રીન પર લઈને તો ગ્લેનમાર્ક ફાર્મા સ્ટોક કે એને કંઈ જો સારું મોમેન્ટમ આપણને ચાર્ટ સ્પેસિફિક જોવા મળી છે છેલ્લા 4 દિવસથી જો તો સારું આપણને અપમૂવ હાયર લો ફોર્મેશન જોવા મળ્યું છે છેલ્લા 9 દિવસથી જો તો 10 ડેમાંની ઉપર જ આપણને સ્ટોક ક્યાં ને ક્યાં ઓવર થતો જોવા મળે છે આખું તમે પેટર્ન જો ઇન્વેસ્ટર પેટર્ન આપણને સ્ટોકમાં ક્યાં ને ક્યાં જોવા મળી છે જે ઉપર લાઇન ડ્રો કરી છે 2152 તો જે એ ત્યાં સુધી સ્ટોક જાય છે ત્યાં સુધી પહેલ જોવા મળે છે તો આખી પેટર્ન ક્લિયર થઈને બ્રેકઆઉટ જોવા મળશે તો સારું ફોર્મેશન છે અને છેલ્લા 3 દિવસથી જુઓ તો હાયર લો ફોર્મેશન પણ જોવા મળ્યું છે તો ફાર્મા અને હેલ્થકેર રિલેટેડ સ્ટોક ગઈકાલે બીજો સારી મજબૂતીમાં તને ચાર્ટ સ્પેસિફિક બી પોઝિટિવ પેટર્ન અહીંયા જોવા મળી રહી છે તો ગ્લેનમાર્ક ફાર્મા આ સ્ટોક બી છે ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે તો ઇન ગ્રીન લાઇન ચાલશું નેક્સ્ટ સ્ટોક બી આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોકમાં બી આપણે ક્યાંય ને ક્યાંય જોઈશું અજંતા ફાર્મા અહીંયા બી જો ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ ક્યાંય ને ક્યાંય જોવા મળ્યું કપ એન્ડ વિથ હેન્ડલ ઓવરલ એ પેટર્ન બી કહી શકાય કાં તો મેં લાસ્ટમાં કપ દોર્યો છે એનું બી ફાઇનલી આજે બ્રેકઆઉટ જોવા મળી શકે છે તો આખો કપ આપણને જોવા મળ્યો અને કપ વિથ હેન્ડલ પેટર્ન પણ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળી છે અહીંયા કંઈ ને કંઈ ચાર્ટ સ્પેસિફિક આપણને જો ગઈકાલે બી એક સારા વોલ્યુમ સાથે કેન્ડલ જોવા મળી હતી ક્લોઝિંગ જોઈએ તો 3021 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું હતું આજે ફાઇનલી જેમ માર્કેટ થોડું આપણને પોઝિટિવ સાઇડ ઓપન થયું તો થોડું બી ગેપ ઓપનિંગ થાય છે તો નવા ઓલ ટાઈમ હાઈ અને ફ્રેશ બ્રેકઆઉટ આપણને કપ વિથ હેન્ડલનું જોવા મળશે તો નવા ઓલ ટાઈમ હાઈ બાજુ પહેલ કરી શકે છે તો અજંતા ફાર્મા આ બી ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે તો બધા ફાર્મા સ્ટોકમાં મોમેન્ટમમાં જોવા મળે છે તો ગ્લેનમાર્ક ફાર્મા અને અજંતા ફાર્મા બંને ટેકનિકલ કારના લીધે ઇન ગ્રીન રહેશે યમિત છે ઓકે તો નેક્સ્ટ મારા પણ 2 સ્ટોક વાત કરી લઈએ 2 સ્ટોકમાં પહેલો સ્ટોક લઈને આવવા માંગીશ તો એ છે શૈલી એન્જિનિયરિંગ અહીં તમે જોશો તો પરિણામ નહીં પરંતુ સમાચાર પોઝિટિવ છે અહીંયા કંપનીને એક ડોમેસ્ટિક ફાર્મા કંપની છે કે જેમની પાસેથી 423 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે એટલે કંપની માટે સમાચાર પોઝિટિવ છે એટલા માટે શૈલી એન્જિનિયરિંગ કે આ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું અને નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે ઝાયડસ લાઈફ સાયન્સીસ અહીંયા પણ તમે જો ફાર્મા સ્ટોક છે અને અહીંયા સમાચાર એવા છે કે કંપનીને DCGI તરફથી એમની તમે જોશો તો જે સેમાગ્લુટાઇડ એક ઇન્જેક્શન હતું કે જેના માટે તેમણે અહીંયાથી ખાસ કરીને મંજૂરી માટે મૂક્યું હતું અને ફાઇનલી એના લોન્ચ કરવા માટે એમને મંજૂરી મળી ગઈ છે અને એનો જે ઉપયોગ છે એ ડાયાબિટીસ અને જે મોટાપા હોય છે એના ઇલાજ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આ પણ સ્ટોક છે ઝાયડસ લાઈફ સાયન્સીસ
સમાચાર પોઝિટિવ છે અને ઓલરેડી ફાર્મા સેક્ટર તેજીમાં વહી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે આ સ્ટોકને પણ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. એટલે બંને સ્ટોક સેલ એન્જિનિયરિંગ સમાચારને કારણે ગ્રીન અને ઝાયડસ લાઈફ સાયન્સીસ અહીંયા દવાની મંજૂરી મળી ગઈ છે, એટલા માટે આ સ્ટોકને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. તોરલ નેક્સ્ટ સ્ટોકની બી વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક બી હું ફાર્મા સ્ટોક રિલેટેડ લઈને આવ્યો છું, જેમાં વાત કરીએ મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડ ફાર્મામાં જો ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર બહુ ડાઉન સાઇડ અહીંયા જોવા મળ્યું હતું, પણ ફર્ધર ગઈકાલે જો જે 5% પોઝિટિવ સાથે જે કેન્ડલ જોવા મળી છે, નો ટેલ કેન્ડલ, એકવાર ચાર્ટ આપણે સ્ક્રીન પર લઈને આવી. ચાર્ટ ઓવર જોઈશું કે આપણે ટ્રેન્ડ લાઇન જોઈશું તો નેગેટિવ સાઇડ જ ક્યાંને ક્યાંય જોવા મળ્યું હતું. ફર્ધર ગઈકાલની કેન્ડલ જો આપણને 10 ડેમાં 50 ડેમાં બંને ક્રોસ કર્યું છે અને સારી વોલ્યુમ સાથે ક્યાંને ક્યાંય જોવા મળ્યું છે. ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે ફાઇનલી ત્યાં એક સારો સપોર્ટ જો છેલ્લે આપણે જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી આ બંને ઓવરઓલ જોઈએ તો 10 ડેમાંની નીચે સ્ટોક કારોબાર કર્યો હતો અને ફર્ધર જો જે ગઈકાલની કેન્ડલે જે બ્રેકઆઉટ આપી છે 10 ડેમાં 50 ડેમાં બંને ક્રોસ કરીને ઉપર જ આપણને ક્લોઝિંગ જોવા મળી છે. એવો ફાર્મા સ્ટોકમાં સારી મજબૂતી આપણને ગઈકાલે બી જોવા મળી, આજે બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. કેન્ડલ જો ગઈકાલની 5% મજબૂતી સારા વોલ્યુમ સાથે જોવા મળી છે, એટલે ફર્ધર પહેલ આજે પણ જોવા મળી શકે છે. તો મેનકાઇન્ડ ફાર્મા આ સ્ટોક બી છે ટેકનિકલ કારણે લીધે ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો ટીવીએસ મોટર, ગઈકાલે બી જો કે ઓટો સ્ટોક બી ફોકસમાં હતા, એમાં ટીવીએસ મોટર ઓટો સેલ્સના આંકડા તો પોઝિટિવ છે, ક્યાંય ને ક્યાંય ટુ વ્હીલર રિલેટેડ સ્ટોક બી ચર્ચામાં હતા. તો ટીવીએસ મોટર ગઈકાલે નવા 52 વીક હાઈ બનાવવાના સ્ટોક આપણે ટેકનિકલ સ્ટ્રક્ચર જોયું તો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સાઇડ જોવા મળી છે. ઓવરઓલ ચાર્ટ સ્પેસિક આપણે જે નજર કરીએ તે ઓવરઓલ જો ચાર્ટ આપણે જોઈશું કે સેમ 2026 આપણે જાન્યુઆરીની વાત કરીએ તો તે 3900 આજુબાજુ લેવલ હતું, ત્યાં રિજેક્શન આવ્યું હતું, પછી એક આખું રાઉન્ડ બોટમ ક્લિયર કરીને ફાઇનલી ગઈકાલની કેન્ડલ 3932 ઉપર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું. એટલે ફાઇનલી સારું એવું બ્રેકઆઉટ સ્ટોકે જોવા મળ્યું અને 3900નું લેવલ ક્રોસ કરીને 3922 આજુબાજુ ફાઇનલી ક્લોઝિંગ જોવા મળ્યું. તો ટીવીએસ મોટર ફર્ધર આજે બી આપણને પહેલ જોવા મળી શકે છે, અપસાઇડ મોમેન્ટમ નવા 52 ખાય તો ગઈકાલે સ્ટોકે બનાવે આજે બી મોમેન્ટમમાં જોવા મળી શકે છે. તો ટીવીએસ મોટર આ સ્ટોક બી છે ટેકનિકલ કારણને લીધે ઇન ગ્રીન રહેશે. તો લાસ્ટ બંને સ્ટોક મેનકાઇન્ડ ફાર્મા અને ટીવીએસ મોટર બંને ટેકનિકલ કારણને લીધે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો મારા પણ બે સ્ટોક લાસ્ટ વાત કરીને બંને ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત છે. પહેલો સ્ટોક વાત કરવા માંગીશ તો છે જિંદાલ સો. આપણને ખ્યાલ છે કે છેલ્લા 2 દિવસથી સરસ મેટલ શેરોમાં તમે જુઓ તો તેજીની ચમક આવી રહી છે અને એના કારણે જ મેં આ સ્ટોક પસંદ કર્યો છે. પહેલાં તમે જે ઉપર જે લાઇન જે ડ્રો કરી છે એ લાઇન તમે નજર કરો તો આ જે લાઇન છે રેઝિસ્ટન્સ ટ્રેન્ડની પહેલાં મે મહિનાનો જે સૌથી પહેલાં ઉપર છે મે મહિનો, એ બાદ તમે જોશો જૂન મહિનામાં ત્યાંથી એક્ઝેક્ટલી નીચે આવ્યું, એ બાદ તમે જોશો સપ્ટેમ્બર મહિનામાં ત્યાંથી એ ટ્રેન્ડ લાઇનને ફોલો કરતાં કરતાં ડાઉન સાઈડ આવ્યું, પછી તમે જોશો 2026માં એની ઉપર એક વાર ગયું પરંતુ તરત તમે ફરીથી ફોલો ડાઉન. પરંતુ હવે છેલ્લા ફેબ્રુઆરીથી શું થઈ રહ્યું છે એની ઉપર ત્યાંથી કારોબાર ટકી રહ્યો છે અને ગઈકાલે કેન્ડલ પણ સરસ જોવા મળી છે, 10 ડેમાં ઉપર ક્લોઝિંગ પણ આપવામાં સફળ ગયું છે. એટલા માટે આપણે આ સ્ટોક છે જિંદાલ સો કે જેમાં ચાર્ટ સેટઅપ સરસ છે, ગઈકાલનો કોન્ફિડન્સ હતો, મેટલ્સ ઓવરઓલ થીમ તમે જો ફરીથી પોઝિટિવ થઈ રહી છે, એટલા માટે આ સ્ટોક છે કે જેના જે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક વાત કરવી છે મારે એ પણ છે ઓટો થીમમાંથી, એ છે બજાજ ઓટો. ગઈકાલે ફાઇનલી 5 ડિજિટમાં તમે જો સ્ટોકે જે એન્ટ્રી કરી છે 10,000 ઉપર સ્ટોક ગયો. તમે છેલ્લા કેટલાય દિવસથી જોશો ને તો 9,900નું લેવલ હતું. તમે જો અહીંયા તો આપણને પહેલાં તો 2026 પહેલા તારીખે દિવસ ત્યાંથી નીચે આવ્યું, પછી ફરીથી તમે જોશો તો ફેબ્રુઆરીમાં પણ ઓલમોસ્ટ 4-5 વખત એટેમ્પ કર્યા પરંતુ ફેલ જતું હતું અને ફાઇનલી એની ઉપર ગયું. ઇવન જો આ જે ટ્રેન્ડ લાઇન તમે મેં જે દોરી છે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન એનું પણ બ્રેકઆઉટ મળ્યું છે, 9,900નું એનું પણ લેવલનું બ્રેકઆઉટ મળ્યું. એટલે ચાન્સીસ છે કે હવે 10,000 ઉપર થોડા દિવસ આ સ્ટોક અહીંયાથી ટકે અને ફર્ધર એક એક્શન પોઝિટિવ બતાવો એવા ચાન્સીસ છે. અને ઓલરેડી તમે જો ઓટો થીમ ફરીથી હવે ટોપ ગિયરમાં આવી રહી છે, ટીવીએસ મોટર્સ છે, બીજા પણ તમે અન્ય સ્ટોક જો મહિન્દ્રા તો ફરીથી એક તેજી તરફ જઈએ તો આ પણ સ્ટોક તમે જો ટેકનિકલ બ્રેકઆઉટ અને થીમેટિક પ્રમાણે હાલ આપણને એક પોઝિટિવ જોવા મળી શકે. એટલે બજાજ ઓટો આ પણ સ્ટોક છે કે જેના આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો ટોટલ ટોપ 10 ટીમ મારી અને ટોપ 10 ટીમ અજયની બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે મેં આજે રેડી કરી છે. માર્કેટ તો આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે એટલે મોમેન્ટમ તો બતાવવાનું જ છે, પરંતુ આ મોમેન્ટમની વચ્ચે આ બેસ્ટ 20 સ્ટોક છે કે જે જરૂરથી ધમાલ મચાવવાના છે. જો તમે કોઈ મિસ કરી દીધું હોય તો ડોન્ટ વરી, ક્વિકલી હું અને અજય બંને 10 સ્ટોક અમારા રેપઅપ કરી લઈએ. અજય પ્લીઝ તમારે સૌથી પહેલા 10 સ્ટોક રેપઅપ કરીએ. જી બિલકુલ. તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો કેએસબી, એનટીપીસી ગ્રીન, કેએસબી ઓવરઓલ જો ક્વાર્ટર 4 પરિણામ અહીંયા જો પોઝિટિવ સાઇડ જોવા મળે છે, ગ્રીન લાઇન ચાલશે. એનટીપીસી ગ્રીન એની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધારીને આ જોઈશું 9,201 મેગાવોટ કરી છે, તો એ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. આરબીએલ બેંક, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અહીંયા 10% હિસ્સો અહીંયા ખરીદ છે, તો આ સ્ટોક બી છે કે એને કંઈ ગ્રીન લાઇન ચાલશું. ઇન્ફોસિસ બી જો ગઈકાલે બી યુએસ માર્કેટમાં આઈટી સ્ટોકમાં સારી એવી રિકવરી જોવા મળી અને એડીઆર જો 3%નો ઉછાળો જોવા મળ્યો, તો ઇન્ફોસિસ આ સ્ટોક બી છે ગ્રીન લાઇન ચાલશું. આદિત્ય ઇન્ફોટેક ગઈકાલે બ્લોક ડીલ જોવા મળી અને બ્લોક ડીલમાં જો પ્રોમોટર અને દિક્સોન ટેકે જે 681 કરોડનો હિસ્સો વેચાણ સામે બધી મ્યુચ્યુઅલ ફંડ કંપની ઓવરઓલ મોતીલાલ ઓસવાલ, કોટક સિક્યોરિટી, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી 361 વેલ્થ આ બધા જ મ્યુચ્યુઅલ ફંડે ક્યાંને ક્યાં હિસ્સો ખરીદ્યો છે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ લુપિન ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ જોવા મળ્યું છે. આખું આપણને જો તો રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ આગળ સ્ટોક થોડો ઊભો થયો 24 આજુબાજુ આવે તો ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળશે.
તો લુપિન ફાર્મા સ્ટોક છે સારી મજબૂતી જોવા મળે છે. તો લુપિન ટેકના કારના લીધે ઇન ગ્રીન હશે. આગળ વાત કરીએ તો ગ્લેનમાર્ક ફાર્મા, અહીંયા બી જો આપણને ઇન્વર્ટેડ હોલ્ડર પેટર્ન ક્યાં તો ઓવરઓલ જો કે સારું સ્ટ્રક્ચર છેલ્લા 4 દિવસથી જો તો 10 ડેમાં ઉપર અને હાયર લો ફોર્મેશન જોવા મળ્યું છે. તો મેનકાઇન્ડ અહીંયા બી જો ટેકનિકારના લીધે ઇન ગ્રીન હશે. આગળ વાત કરીએ અજંતા ફાર્મામાં બી જો કપ વિથ હેન્ડલનું બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉભો છે. આજે ફાઇનલ બેલ થોડું બી ગેપ ઓપનિંગ થાય છે તો બ્રેકઆઉટ જોવા મળશે. સારો એવો નવો મોમેન્ટમ કાં તો નવો 52 ખાઈ આજુબાજુ સ્ટોક વાયલ કરતો જોવા મળશે. તો અજંતા ફાર્મા બી ઇન લઈને ચાલશું. લાસ્ટ બે સ્ટોક જોઈએ તો મેનકાઇન્ડ ફાર્મા, એ જો ફાઇનલી સ્ટોક જો કે ગઈકાલની વોલ્યુમવાળી કેન્ડલમાં આપણને 10 ડેમાં અને 50 ડેમાં ક્રોસ કર્યું અને ફાઇનલી સારી મજબૂતી સાથે મેનકાઇન્ડ ફાર્મા જે આખું ડાઉન ટ્રેન્ડ ચાલતો હતો ફાઇનલી ગઈકાલે પોઝિટિવ સાથે જોવા મળ્યું. તો મેનકાઇન્ડ ફાર્મા આ સ્ટોક બી છે ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ ટીવીએસ મોટર ગઈકાલે સ્ટોકે જો નવો 50 ખાઈ બનાવ્યો. જાન્યુઆરી જે 3900નું લેવલ હતું એ સસ્ટેન રિજેક્શન જોવા મળ્યું અને ફાઇનલી ગઈકાલની કેન્ડલ આપણને 4% મજબૂતી સાથે 3932 એટલે 3900 પર ક્લોઝિંગ જોવા મળ્યું. નવો 52 ખાઈ એટલે આજે બી ફર્ધર બેલ જોવા મળી શકે છે. તો ટીવીએસ મોટર બી ટેકનિકલ કારણે લીધે ઇન ગ્રીન હશે. તો મારા 10 સ્ટોક છે એમાં 5 ટેકનિકલ કારણવાળા છે અને 5 સમાચાર બેઝ પણ 10 સ્ટોક હું ઇન ગ્રીન લઈને ચાલીશ. ઓકે, તો લીલા મૂડ સાથે આજે આગળ વધી રહ્યા છે. તો આવો મારા પણ 10 સ્ટોક ક્વિકલી આપણે રેપઅપ કરી લઈએ. તો પહેલો સ્ટોક આપણે જેમ વાત કરીએ પહેલા 2 સ્ટોક ટેકનિકલ બ્રેકઆઉટ હતા. પહેલો સ્ટોક આપણે વાત કરી તમે જો તો લોરસ લેબ અને બીજો સ્ટોક આપણે વાત કરી ગ્રેફાઇટ. લોરસ લેબ અને ગ્રેફાઇટ બંને સ્ટોક છે કે જે ટેકનિકલી સ્ટોક બહુ સરસ મજબૂતી બતાવી રહ્યા છે. ગઈકાલનું ક્લોઝિંગ સરસ છે, એટલા માટે આ બંને સ્ટોકને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આઈએફસી ગઈકાલે નોન રિટેલ માટે ઓએફએસ હતો, ઠંડો રહ્યો. તમે જો 93% જ ભરાયો, 100% પણ નહીં ભરાય. એટલા માટે જે ગ્રીન ઓપ્શન તેઓ રિજેક્ટ કરી રહ્યા છે. એટલા માટે આ સ્ટોકને આજે આપણે રેટ લઈને ચાલીશું. આરવીએનએલ કે જેમને એક એલઓએ મળ્યો છે છત્તીસગઢ સરકાર તરફથી, એટલા માટે આ સ્ટોક છે કે જેના આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. સનોફી કન્ઝ્યુમર પરિણામ બહુ સરસ છે. તમે જો ટોપ લાઇન બોટમ લાઇન બંને 50% નજીક ગ્રોથ છે, એટલા માટે આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સનોફી ઇન્ડિયા જેના પરિણામ સારા નથી, ટોપ લાઇન બોટમ લાઇન બંને ડિક્લાઇનિંગ સ્ટેજ છે, મીન્સ કે બંને નફો આવક બંને ઘટી છે. એટલા માટે આ સ્ટોક છે કે જેના આપણે રેટ લઈને ચાલીશું. શૈલી એન્જિનિયરિંગ અહીંયા તમે જુઓ તો ડોમેસ્ટિક ફાર્મા કંપની છે કે જેમના તરફથી 423 કરોડ એમને એક ઓર્ડર મળ્યો છે. એટલા માટે આ સ્ટોક છે કે જેના આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો ઝાયડસ લાઈફ સાયન્સીસ, અહીંયા એમને જે એક ઇન્જેક્શન હતું સેમાગ્લુટાઇડ એના માટે એમને મંજૂરી મળી ગઈ છે, એટલે સમાચાર પોઝિટિવ છે, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ બે ટેકનિકલ બ્રેકઆઉટ સ્ટોક જિંડાલ સો, હવે મેટલ થીમ ફરીથી તેજી તરફ વધી રહી છે અને સ્ટોક સરસ મોમેન્ટમ ગઈકાલે જોવા મળે એટલે જિંડાલ સો જેના આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ બજાજ ઓટો ફાઇનલી 5 ડિજિટમાં જે એન્ટ્રી કરી છે 10,000 ઉપર, તો હજુ પણ ફર્ધર એક એક્શન જોવા મળી શકે, એટલા માટે ટેકનિકલ બ્રેકઆઉટના કારણે બજાજ ઓટો પણ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ મારા 10 સ્ટોકમાંથી આજે આપણે એક જ સ્ટોક છે આઈએફસી કે જેનો ઠંડો પ્રતિસાદ હતો, એટલા માટે રેડ લાઈન ચાલીશું. બાકી બીજા 9 સ્ટોક છે કે જેના આજે આપણે હું લીલા નિશાન સાથે જ એડ કરવા માંગીશ. સો ટોટલ આજે આપણે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ એડ કરી દીધી. જેના 10 ગ્રીન અને મારા 9 સ્ટોક ગ્રીન, માત્ર એક સ્ટોક છે આઈએફસી જેને રેડ લીધો, બાકી 19 સ્ટોક છે કે જેના આજે આપણે લીલા નિશાન સાથે જોવાના છે. અને એક વસ્તુ મારે હાઇલાઇટ કરવું છે દર્શક મિત્રો, તમે જો 2 દિવસથી ઓટો થીમ ફરીથી તેજી કરી રહી છે, મેટલ થીમ ફરીથી 2 દિવસથી તેજીમાં આવી રહી છે, આઈટી થીમ ગઈકાલે સરસ હતો, આજે પણ ચાન્સીસ છે કે પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી શકે. એટલે જો 3 થીમ જો આજે પોઝિટિવ એક્શન બતાવે છે તો ચાન્સીસ છે કે માર્કેટ પણ આજે પોઝિટિવ એક્શન કરવા માટે રેડી આપણને જોવા મળી શકે છે. બાકી સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે તેની પર છોડી દઈએ, ત્યાં આપણને બમ્પર રિસ્પોન્સ બમ્પર વોલેટિલિટી જોવા મળવાની છે. તો આ બેસ્ટ 20 સ્ટોક્સ જ્યાં તમારી નજર આજે દિવસ દરમિયાન હોવી જોઈએ, હટવી ના જોઈએ, કારણ કે અહીંયા એક્શન જરૂરથી જોવા મળવાની છે. તો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.